ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી માટે બીજા નંબરનું ચેપ્ટર એની પૂછાય તેવી મોસ્ટ આઈએમપી થિયરી મોટા અંતર માપન માટેની રીત એટલે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માનો કે નાનું અંતર માપવું હોય તો ફૂટપટ્ટી હોય, જે આપણે માપપટ્ટી કહીએ. પણ માનો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે કહીએ કે નહીં, માપપટ્ટી તો ના ચાલે. તો આવા મોટા અંતર માપન માટેની રીત એને દ્રષ્ટિ સ્થાનભેદની રીત કહેવાય. તો પહેલા આપણે સમજીએ કે દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું. દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાય? માનો કે આ બોર્ડ ઉપર મેં આ ટપકું કર્યું, મારી પાસે આ પેન છે. તમારી એક આંખ બંધ રાખો, માનો કે ડાબી આંખ બંધ રાખી અને જમણી આંખથી આ પેન જુઓ ટપકાની સાપેક્ષમાં. આ ટપકું છે ને, એને અનુલક્ષીને જમણી આંખથી આ પેનનું પ્રતિબિંબ જુઓ. હવે તમે જમણી આંખ બંધ કરો અને ડાબી આંખ ખુલ્લી રાખી ફરીથી આ પેન ટપકાની સાપેક્ષમાં જુઓ તો તમે જ્યારે જમણી આંખ ખુલ્લી રાખી ત્યારે માનો કે પ્રતિબિંબ આમ મળ્યું હોય, ડાબી આંખ ખુલ્લી રાખો તો પ્રતિબિંબ આમ મળ્યું. આમ પ્રતિબિંબનું સ્થાન શું થયું? બદલાયું. આવું થવાનું કારણ આપણી બે આંખ વચ્ચેનું અંતર છે. એક આંખથી દ્રષ્ટિરેખા આમ થઈ, બીજી આંખથી દ્રષ્ટિરેખા આમ થઈ, એટલે ખૂણો બદલાયો. એટલા માટે આ ટપકાની સાપેક્ષમાં પેનનું સ્થાન અલગ અલગ મળ્યું. આને દ્રષ્ટિ સ્થાનભેદની રીત તરીકે ઓળખાય. આ રીતથી આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કે પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર માપી શકાય. આ દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ બે આંખ વચ્ચેનું અંતર હોય ને, બંને આંખને અવલોકનકાર કહેવાય. આ બે આંખ વચ્ચેનું અંતર એટલે બે અવલોકનકાર વચ્ચેનું અંતર, એને સ્મોલ બી કહેવાય. બે જી જ શબ્દનો પ્રયોગ થાય. હવે આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું છે તો પૃથ્વી પર આવા બે સ્થાન છે, એ અને બી. આ અવલોકનકાર છે, આ વેધશાળા છે, જ્યાં અવલોકનકાર છે એ અને બી સ્થાને, અને એની વચ્ચેનું અંતર સ્મોલ બી. સ્મોલ બી ને શું કહેવાય? બેજ. આ છે દૂરનો કોઈ ગ્રહ. આ અવલોકનકારની આ દ્રષ્ટિ રેખા આ રીતે છે, અને આ અવલોકનકારની દ્રષ્ટિ રેખા રીતે ગ્રહનું સ્થાન નક્કી થાય છે. કોઈ દૂરના તારાની સાપેક્ષમાં ગ્રહનું સ્થાન એ અવલોકનકાર નક્કી કરે અને બી અવલોકનકાર એ જ ગ્રહનું સ્થાન નક્કી કરે. આ બંને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો થીટા છે. અને આ જે અંતર છે ને, ગ્રહને એસ કહીએ આપણે, અને આ જે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે એને કેપિટલ ડી કહી દઉં. આ કેપિટલ ડી. આ છે ગ્રહ. પૃથ્વી પર બે અવલોકનકાર એ અને બી. એ બી બરાબર સ્મોલ બી, એસ ગ્રહ. આ બંને અવલોકનકાર ગ્રહનું સ્થાન નક્કી કરે છે. આ અવલોકન દિશા એક એસ અને બીજી બીએસ. બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો કેટલો? થીટા છે. અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે, અને બે અવલોકનકાર વચ્ચેનું અંતર સ્મોલ બી છે. આ સ્મોલ બી અપોન કેપિટલ ડી મચ લેસ ધેન 1 છે. એટલે આ જે અંતર છે ને, બે અવલોકનકાર વચ્ચેનું અંતર ખૂબ નાનું. કોની સાપેક્ષમાં? તો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે, એની સાપેક્ષમાં અંતર નાનું. આ અંતર નાનું હોવાથી આ થીટાની કિંમત ખૂબ જ નાની થાય. અને થીટાની કિંમત નાની થાય
તો આને કેન્દ્ર તરીકે લો, વર્તુળની કલ્પના કરો, એ વર્તુળની આ ત્રિજ્યા લો તો એ બી વર્તુળની ચાપ થાય, તેથી આ થશે બી, જેને આપણે બેઝિસ કહીએ છીએ, એ ચાપ થશે, આ વર્તુળનું કેન્દ્ર થશે, આ વર્તુળની ત્રિજ્યા થશે. હવે તમે બધા ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા જાણો છો. ખૂણો બરાબર શું લખાય? તો આપણે તરત કહીએ કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા. બોલો ચાપ કઈ? તો કે સ્મોલ બી. ત્રિજ્યા કઈ? તો કે કેપિટલ ડી. તેથી ચાપની જગ્યાએ લખી દઉં સ્મોલ બી, ત્રિજ્યા કેપિટલ ડી અને ખૂણો થીટા. કેપિટલ ડી ને સૂત્ર કરતા બનાવો તો બી અપોન થીટા. થીટાની કિંમત છે ને હંમેશા રેડિયન એકમમાં લેવાની. હવે તમે આ સૂત્રમાં કિંમત મૂકો ને બી અને થીટાની, તો કેપિટલ ડી મળે. કેપિટલ ડી એટલે શું? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. ફરીથી પૃથ્વી પર આ બે અવલોકનકાર એ અને બી, એસ ગ્રહ, આ બંને અવલોકનકારની અવલોકન દિશા, બે અવલોકનકાર વચ્ચેનું અંતર બી, બેઝિસ, અને પૃથ્વી એટલે અવલોકનકાર અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. સ્મોલ બીની કિંમત બહુ જ નાની કેપિટલ ડીની સાપેક્ષમાં, તેથી થીટા બહુ નાનો થાય. તેથી એસને કેન્દ્ર તરીકે લો અને વર્તુળની કલ્પના કરો તો એ બી વર્તુળની ચાપ થશે. તેથી ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા, ખૂણો બરાબર શું લખાય? ચાપ. ચાપ કઈ? સ્મોલ બી, ત્રિજ્યા કેપિટલ ડી, અને આમાંથી કેપિટલ ડી ને સૂત્ર કરતા બનાવો તો બી અપોન થીટા. હવે એનાથી આગળ માનો કે કોઈ તારો ખૂબ દૂર છે અને એનું અંતર માપવું છે, ખૂબ જ વધારે અંતરે છે, તો એ અંતર માપવા માટે એક બીજી રીત છે. દ્રષ્ટિ સાંવેદી રીત જ કહેવાય. આ સૂર્ય, આ પૃથ્વી અને આ ખૂબ દૂરનો તારો. અવલોકનકાર અહીંયાથી તારાનું દ્રષ્ટિ રેખા અને આ ખૂણો મેજર કરે, ધારો કે θ1, એટલે θ1. 6 મહિના પછી પૃથ્વીનું સ્થાન બદલાઈ અહીંયા આવશે, એટલે આમ વર્તુળાકારમાં લંબવર્તુળાકાર ગતિ કરી અને અહીંયા આવે. 6 મહિના થાય ને સૂર્યની આજુબાજુ પૃથ્વી આ સ્થાને આવે. હવે આ જ તારાનું અવલોકન અને આ ખૂણો θ2, તો આ θ2. θ2 અને θ1 નો સરવાળો કરો તો આ મળે θ. આના પરથી પૃથ્વીથી ખૂબ જ દૂર તારો હોય એનું અંતર પણ માપી શકાય. અત્યારે જે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર, તો આ બધા અંતર માપવા માટે રડાર ઇકો પદ્ધતિ વપરાય. રડાર પ્રણાલી હોય ને એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય. એ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે પ્રકાશ, એનો વેગ c, અને કોઈ ગ્રહ પરથી પ્રકાશ પરાવર્તન પામી ફરીથી પાછો આવે અને સમય માપી એનો અડધો કરવામાં આવે, અને વેગ બરાબર અંતર ભાગ્યા સમયનું સૂત્ર ઉપયોગ કરી અને એક્ઝેક્ટ પૃથ્વી અને તે ગ્રહ વચ્ચેનું અંતર માપી શકાય છે. આપણે જે થિયરી જોઈ ને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું, એનું એક ઉદાહરણ આપ્યું છે આપણને પુસ્તકની અંદર. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે. માનો કે આ પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ છે એ અને બી, અને અહીંયાથી ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. આ છે ચંદ્ર, અવલોકનકાર, આ અવલોકનકારની આ દિશા, આ છે ચંદ્ર. અને બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો θ 1 ડિગ્રી 54 કળા આપ્યો છે. એટલે બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો θ તમે જાણો છો, આ કેપિટલ ડી અને આ થાય બી. અને જો પૃથ્વીનો વ્યાસ 1 પોઈન્ટ એટલે બી તમને આપ્યો છે, થીટાની કિંમત આપી છે 1 ડિગ્રી 54 કળા,
સ્મોલ બી આપ્યો છે, બે વ્યાસાંતે આવેલા બિંદુ વચ્ચેનું અંતર 2 g 1.276 ગુણ્યા 10⁷ મીટર. અને કેપિટલ ડી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો આ પ્રશ્ન છે. આ અંતર શોધવાનું છે. હમણાં જ આપણે થિયરી જોઈએ. બોલો થીટા બરાબર સૂત્ર શું હતું? તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો થીટા બરાબર ચાપ કઈ થાય? તો કે બી ભાગ્યા કેપિટલ ડી. બોલો શું શોધવાનું છે તમારે? કેપિટલ ડી. તો કેપિટલ ડી ને સૂત્ર કરતા બનાવો તો બી ભાગ્યા થીટા. હવે કેપિટલ ડી શોધવાનું છે તો આપણી પાસે આ કિંમત હોય ને, આ કિંમત મૂકી દઈએ આપણે ડાયરેક્ટ. તો ન મૂકી શકાય. કેમ કે આ જે સૂત્ર લખ્યું ને એ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા. તેથી થીટાની કિંમત ફરજિયાત રેડિયનમાં લેવી પડે અને પછી આમાં મૂકી શકાય. ચલો થીટા કેટલો આપેલો છે? 1 ડિગ્રી 54 કળા. 1 ડિગ્રી 54 કળાને આપણે રેડિયનમાં ફેરવી છે. તો પહેલા 1 ડિગ્રી, તો કળા કેટલી થાય? 60 અને આ 54. આ બંનેનો સરવાળો કેટલો થશે? 114 કળા. કેવી રીતે આવ્યું? માનો કે 5 રૂપિયા હોય અને 20 પૈસા હોય અને તમને કોઈ પૂછે કે આનું પૈસામાં કન્વર્ટ કરો, તો તરત તમે શું કહેશો કે 5 રૂપિયાના પૈસા કેટલા? કે 500. અને આ બીજા 20 તો ખરા જ. તો 520 પૈસા. બસ એ રીતે 1 ડિગ્રીની આ કળા કહેવાય અથવા મિનિટ કહેવાય. અને આ 54 મિનિટ તો બીજી ખરી છે 114. હવે 114 કળાની આપણે ડિગ્રીમાં ફેરવીએ તો 114 ભાગ્યા 60 કરો તો આ પદનું ફેરફાર થઈ જાય ડિગ્રીમાં. કેવી રીતે સ્ટેપ આવ્યો? તો આપણે જાણીએ છીએ કે 60 કળા બરાબર 1 ડિગ્રી. આ રીતે હોય ને, 60 કળા બરાબર 1 ડિગ્રી. તો 114 કળા બરાબર કેટલા ડિગ્રી? તો 114 ગુણ્યા 1 ભાગ્યા 60. તેથી આ ડિગ્રીમાં કન્વર્ટ થયું. તમને એ પણ ખબર છે કે ડિગ્રીના રેડિયન બનાવો તો શું કરવાનું? પાઈ વડે ગુણવાના, 180 વડે ભાગવાના. તો આ 114 ભાગ્યા 60 પાઈ વડે ગુણી દો, 314 વડે ભાગી દો તો શું થશે? પાઈ વડે ગુણી નાખો, 180 વડે ભાગી દો તો આ રેડિયનમાં કન્વર્ટ થઈ જાય. ઉપરનાનો ગુણાકાર કરો, નીચેનાનો ગુણાકાર કરો, સાદુરૂપ આપશો ને તો 3.32 ગુણ્યા 10⁻² રેડિયન થશે. બોલો કેની કોની કિંમત આવી? થીટાની. 1 ડિગ્રી 60 કળા, આ બીજા 54. 60 અને 54 એટલે 114 થયા. 60 વડે ભાગીએ ને તો 114 કળા હતી ને એને ડિગ્રીમાં કન્વર્ટ થયા. ડિગ્રીના રેડિયન બનાવો તો શું કરવાનું? પાઈ વડે ગુણવાના, 180 વડે ભાગવાના. આનું સાદુરૂપ આપો તો 3.32 ગુણ્યા 10⁻². હવે તમારે શોધવાનું તો કેપિટલ ડી છે. તો બી અને થીટાની કિંમત મૂકી દો. ચલો બીની કિંમત કેટલી આપી છે? વ્યાસાંતે આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર 1.276 ગુણ્યા 10⁷ મીટર છેદમાં 3.32 ગુણ્યા 10⁻² રેડિયન. તો કેપિટલ ડી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સ્મોલ બી ની કિંમત આટલી, થીટાની કિંમત આટલી. આનું સાદુરૂપ આપશો ને તમે તો 3.84 ગુણ્યા 10⁸ મીટર આન્સર આવશે. ફરીથી જુઓ, પૃથ્વી પર વ્યાસાંતે આ બે બિંદુ છે એટલે બે અવલોકનકાર છે ને, એ અને બી પર છે સ્મોલ બી. આ ચંદ્ર છે. બંને અવલોકનકાર એક સાથે ચંદ્રનું અવલોકન કરે અને બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો થીટા જે તમને 1 ડિગ્રી 54 કળા આપ્યું છે. બે અવલોકનકાર વચ્ચેનું અંતર બી જે પૃથ્વીનો વ્યાસ થાય, કેમ કે બંને અવલોકનકાર ક્યાં છે? વ્યાસાંતે છે. સ્મોલ બી પૃથ્વીનો વ્યાસ
1.276 10⁷ મીટર. આ મીટરમાં છે ને એટલે જવાબ છે તો મીટરમાં આવે. ક્યારે કોઈ જગ્યાએ કિલોમીટરમાં લખ્યું હતું તો લાસ્ટ જવાબ કિલોમીટરમાં રાખે. જો મીટરમાં કન્વર્ટ કરીએ તો મીટરમાં આવે. પણ જે રીતે હોય એ પ્રમાણે વિચારવાનું. બોલો થીટા બરાબર શું લખાય? B/D. તો કેપિટલ D બરાબર B/θ. હવે તમે જાણો કે થીટાની કિંમત કયા એકમમાં લેવાય કે રેડિયનમાં. તો 1 ડિગ્રીની કળા અથવા મિનિટ કેટલી? 60. અને આ બીજી 54. જેમ 5 રૂપિયા હોય તો 500 પૈસા, આ બીજા 20 તો 520. એમ 1 ડિગ્રીની આ કળા થઈ અને બીજા 54 114 ભાગ્યા 60 કરો તો ડિગ્રીમાં થાય. 60 કળા 1 ડિગ્રી, 114 કળા તો કેટલી? આનો નાનો ગુણાકાર થાય, 60 વાળું પદ છેદમાં જાય. ડિગ્રીના રેડિયન બનાવવા તો શું કરવાનું? પાઈ વડે ગુણવાના, 180 વડે ભાગવાના, ઉપરનાનો ગુણાકાર કરો, નીચેનાનો ગુણાકાર કરો. જો તમને કેલ્ક્યુલેટર ઉપયોગ કરો ને તો નીચેનાનો ગુણાકાર કરી મેમરી પ્લસમાં મૂકો, પછી ઉપરનાનો ગુણાકાર કરો, ભાગ્યા કરી રિમેમ્બર મેમરી કરો, તો તમારું સાદરૂપ સીધું અહીંયા આવી જશે. પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જશે. થીટા બરાબર શું લખાય? B/D. કેપિટલ D શોધવાનું. B અને થીટાની કિંમત મૂકી દીધી તો 3.84 10⁸ આવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારું નોટિફિકેશન નવા વિડીયોનું તમને મળતું રહે અને વધુને વધુ વિદ્યાર્થીને આ શેર કરો.